નિફ્ટી 24,500ની નીચે છે, પણ શું અહીંથી ફરી રિવર્સલ આવશે કે 24,400 તરફ વધુ સેલિંગ જોવા મળશે? ચાલો 5 મિનિટ કોર એસએમસી અને પ્રાઇસ કોયથી સમજીએ. નમસ્કાર મિત્રો, આ છે સ્માર્ટ મની ગુજરાતી વિથ ગાસ. આજે 11 ઓગ, મંગળવાર, નિફ્ટી 50નો 5 મિનિટ ચાર્ટ જોઈએ. હાલ નિફ્ટી 24,471.70 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને દિવસમાં લગભગ 112 પોઇન્ટ્સ ડાઉન છે. સવારે 24,583.80 આસપાસથી સ્ટ્રોંગ સેલિંગ જોવા મળી અને પ્રાઇસ સતત લોઅર લેવલ્સ બનાવતો નીચે આવ્યો. ત્યારબાદ 24,429.25 આસપાસ ડિમાન્ડ મળ્યા પછી માર્કેટ કોયોએમાં ગયું છે. હાલ કો 24,450મી 24,480 વચ્ચે પ્રાઇસ એક્શન ચાલી રહ્યું છે. એસએમસી પ્રમાણે નીચેની લિક્વિડિટી અને 24,429નું લો મહત્વનું છે. જો આ લો તૂટે અને 5 મિનિટ કેન્ડલ કન્ફર્મેશન આપે તો ઓએમાં 24,400 અને 24,380 તરફ મૂવ આવી શકે. બીજી તરફ જો નિફ્ટી 24,500 ઉપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ અને રીટેસ્ટ આપે તો કોમાં 24,530 અને 24,560 તરફ મૂવ જોવા મળી શકે. એટલે હાલ એની વચ્ચે ટ્રેડ કરવાની ઉતાવળ નહીં. લિક્વિડિટી સ્વીપ અને બ્રેકઆઉટ અથવા ઓએની કન્ફર્મેશન પછી જ સેટઅપ શોધવો. ડિસ્ક્લેમર: આ એનાલિસિસ માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે. આ કોઈ બાય અથવા સેલ રેકમેન્ડેશન નથી. ટ્રેડ કરતા પહેલા પોતાનું રિસર્ચ અને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ જરૂર કરો. સ્માર્ટ મની ગુજરાતી વિથ ગાસને ફોલો કરો આવા રોજના નિફ્ટી એસએમસી અને પ્રાઇસ એક્શન એનાલિસિસ માટે.